મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં ફાયરના સાધનો લગાવવાનું શરૂ થયું છે। મહાપાલિકા કચેરીના સેન્ટ્રલ ઓફિસ ખાતે સાધનો લગાવવાનું કામ હવે શરૂ થયું છે। નવા નિયમ પ્રમાણે મહાપાલિકાને પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું। કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ એનઓસી આપવામાં આવશે। અપૂરતા ફાયરના સાધનો મુદ્દે કોંગ્રેસે નિશાન સાધ્યું હતું। આરએમસીના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાના પ્રહાર। મુખ્ય કચેરીમાં ફાયરના અપૂરતા સાધનો શરમજનક બાબત છે। પદાધિકારીઓ અને અધિકારીઓને જવાબદારીનું ભાન નથી। શહેરીજનો પાસે ફાયર એનઓસી માંગવાનો હક જ નથી, કારણ કે જે કોઈ લોકો ફાયર એનઓસી શહેરીજનો પાસે માંગતા હોય અને તેમની ઓફિસમાં જ ફાયરના સાધનો ન હોય તો તેઓ એનઓસી માગી કેવી રીતે શકે? રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફટી ફાયર ઓફિસરો જો નોટિસ આપવા જતા હોય અને પોતાની ફાયર કોર્પોરેશનની બિલ્ડિંગમાં જ ફાયરના સેફટીના સાધનો ન હોય એ અતિ શરમજનક બાબત છે। રાજકોટના ભાજપના શાસકોએ અને અધિકારીઓએ વાટકીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે એની પોતાની અને પોતાની પ્રજાની જો સેફટી કરી ન શકતા હોય, ટેક્સ ઉઘરાવવામાં અવ્વલ નંબરે રહેતા હોય, સીલ મારવામાં અવ્વલ નંબરે રહેતા હોય, 800 નોટિસો રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી નથી મળ્યું એની આપી, તો 800 નોટિસો તમે ગામને આપવા જાઓ છો તો તમને કોણ નોટિસ આપશે? મારો સીધો સવાલ આ છે। હકીકતમાં એની ઉપર લગામ લગાવવાની જરૂરિયાત છે।